નમસ્કાર. આજે વહેલી સવારે 5 વાગ્યે મેં મારા મકાનની બારીમાંથી જોયું ખોલીને, તો મારા મકાનની આસપાસના વૃક્ષો અને રોડ પરના વૃક્ષો ઠંડા પવનમાં ઝૂલી રહ્યા હતા. એની ડાળીઓ ઝૂલતી હતી, ડાળીના પાંદડા ઝૂલતા હતા અને એ વૃક્ષો પર બેઠેલા પક્ષીઓ પણ હિંચકા ખાતા હતા. ત્યારે એ જોઈને મને એ સમજાયું કે અત્યારે જે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે કે સારો સમય, ત્યારે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે ને માણવો જ જોઈએ. પણ એમને એ પણ ખબર છે કે ભર બપોરે 40 ઉપર ડિગ્રીનો પારો જશે, ગરમી થશે, તે સહન કરવાની જ છે. માનસિક તૈયારી સાથે આ પ્રકૃતિના અંશો કોઈ દિવસ ફરિયાદ કરતા નથી. જ્યારે આપણે ફરિયાદ વધારેમાં વધારે કરીએ છીએ, જિંદગી જીવવા માટે જેટલી વધારે ફરિયાદ એટલા વધારે દુઃખો, જેટલી ઓછી ફરિયાદ એટલી જિંદગીમાં સુખ. કહેવાનો મતલબ કે પરિસ્થિતિનો સ્વીકાર. જ્યારે સ્વીકાર કરીએ ત્યારે ભગવાનને એવું નથી એમની પાસે માગવાનું કે આ ખરાબ દિવસો ના આવે, દુઃખના દિવસો ના આવે, તડકો ના આવે. આવવાનો જ, મારા કરેલા કર્મ તો મારે જ ભોગવવાના. પણ ત્યારે હે પરમાત્મા, મને સહન કરવાની શક્તિ આપજો. આમ જ્યારે જિંદગીમાં છાંયડો આવે ત્યારે ભૂલી ના જવું કે હવે પછી તડકો પણ આવવાનો જ છે. બરાબર ને? પરિસ્થિતિ બદલાય છે સમયની સાથે. ભગુ પટેલના આપ સૌને જય માતાજી. આ તો જેમણે તડકાના દિવસો જોયા હોય એમને જ સમજાય.